વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની સૂચના વાંચી અને પછી એના પણ દાખલા ગણીશું. આપેલ શરતને આધારે 4 અંકો વડે 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવો. હવે અહીં તમને એવું કીધું છે કે સૂચના જે આપી છે એ સૂચનાના આધારે તમારે 4 અંકની મોટામાં મોટી અને 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો તમે કઈ રીતે સંખ્યા બનાવશો? તો પહેલા તો તમે સૂચના વાંચી લો કે સૂચનામાં તમને શું કહેવામાં આવ્યું છે. અહીં સૂચના છે અંક 7 દરેક વખતે એકમના સ્થાને. અંક 7 જે છે એ દરેક વખતે એકમના સ્થાને રહેવો જોઈએ. એકમના સ્થાનમાંથી 7 અંક જે છે બદલાવો જોઈએ નહીં. તો આપણે શું કરીશું? સૌપ્રથમ એકમનું સ્થાન છે ત્યાં આપણે આ 7 લખી લઈએ. તો તમે જો એકમ, દશક, 100 અને 1000 જેમાં એકમનું સ્થાન કયું છે? આ ખાનું છે. તો ત્યાં આપણે શું કરી દઈશું? 7 લખી લઈશું. ત્યાં આપણે શું લખીશું? 7. બંનેમાં 7 લખી લઈએ. હવે શું કીધું છે કે સૌથી મોટી અને સૌથી નાની કોઈ પણ સંખ્યા લઈ શકો તમે. બરાબર? 0 1 2 3 4 5 6. બરાબર? 7 નથી લેવાની. 7 નો ઉપયોગ થઈ ગયો છે 8 અને 9. આ કોઈ પણ સંખ્યા તમે લઈ શકો છો. એક વસ્તુ ધ્યાન રાખવાની છે, શૂન્યનો ઉપયોગ ક્યારે પહેલા ખાનામાં નહીં કરીએ. શા કારણે? કારણ કે રકમમાં કહી દીધું છે કે નાનામાં નાની અને મોટામાં મોટી 4 અંકની સંખ્યા બનાવવાની છે. જો પહેલા શૂન્યનો ઉપયોગ કરીશું તો એ 4 અંકની સંખ્યા કહેવાશે નહીં. એકા તો 3 અંકની થઈ જશે. જો શૂન્યનું પુનરાવર્તન થશે તો એ 2 અંકની બની જાય અથવા 1 અંકની સંખ્યા બને. માટે શૂન્ય પહેલા નહીં લઈએ. તો હવે જોઈએ 7 નો ઉપયોગ થઈ ગયો. હવે કોઈ પણ સંખ્યા લઈએ. મોટી સંખ્યા કીધી છે તો સૌથી મોટી એટલે કે 9 લઈએ. 9 ની પહેલા આવે 8. 7 નો ઉપયોગ થઈ ગયો છે એટલે 6. હવે આ જ સંખ્યાના આધારે નાની સંખ્યા લખવી છે તો આપણે કઈ સંખ્યા લખી શકીએ? 7 નો ઉપયોગ થઈ ગયો છે. 9 8 અને 6 માં નાની સંખ્યા 6 છે માટે 6. એની પછી 8 આવે તો કે 8. 7 નો ઉપયોગ થઈ ગયો છે એટલે 9. જરૂરી નથી તમે આ જ સંખ્યા લો. આ સિવાયની પણ સંખ્યા લઈ શકો. ઉદાહરણ તરીકે તમને આ રીતે બોક્સ બતાવવામાં આવે અને એકમના સ્થાનમાં તમે 7 લખ્યા છે તો અહીંયા તમે 1 અહીં તમે 1 2 અને 3 પણ લઈ શકો. અને આના જ આધારે નાની સંખ્યા પસંદ કરવાની હોય તો આપેલ સંખ્યાઓમાંથી, બરાબર, આપેલ સંખ્યાઓમાંથી આ તમે મોટી સંખ્યા બનાવી આપણે ફેરવી કાઢીએ. આ અંકોમાં 6 3 અને 5. હવે આ 7 નો ઉપયોગ તો થઈ ગયો છે. નાની સંખ્યા 3 પછી 5 અને પછી 6. કોઈ પણ સંખ્યા લઈ શકો, પરંતુ સંખ્યાનો ક્રમ જે છે એ કઈ રીતે જળવાય છે એ બહુ જાણવું જરૂરી છે. હવે શું કરીશું? આગળ જોઈએ. અંક 4 દરેક વખતે દશકના સ્થાને. અંક 4 જે છે એકમ અને દશક એટલે કે છેલ્લેથી બીજું ખાનું, તો ત્યાં આપણે 4 લખીશું. હવે સંખ્યા બનાવીએ. કઈ રીતે બનાવીશું? તો સૌથી મોટી સંખ્યા તો 9 મૂકીએ. 9 ની પહેલા આવે 8 અને 8 ની પહેલા 7. હવે એ જ રીતે નાની સંખ્યા તો આપેલી સંખ્યાના આધારે નાની સંખ્યા બનાવી છે. તો આપેલી સંખ્યામાં સૌથી નાની સંખ્યા 4 છે, પરંતુ 4 તો ઓલરેડી પહેલેથી જ તે દશકના સ્થાનમાં પડ્યા છે એટલે એનો ઉપયોગ થશે નહીં. તો હવે 9 8 અને 7 માં 7 નાના એટલે 7, એની પછી 8 અને એની પછી 9. એ જ રીતે આપણે આગળ જોઈએ કે સૌથી મોટી સંખ્યા અંક 9 દરેક વખતે 100 ના સ્થાને. તો એકમ, દશક અને 100 એટલે કે અહીં 9 રાખવાના છે. તો હવે કઈ રીતે કરીશું? સૌથી મોટી સંખ્યા 9 નો ઉપયોગ થઈ ગયો તો 8 લઈએ. 7 અને 6. અહીં ઉલટું કરીએ. સૌથી નાની સંખ્યા 6 પહેલા લઈએ. એની પછી 9 તો ઓલરેડી આપેલા છે એટલે હલાવવાના નથી. તો
તો 6 7 અને 8 માં 7 અને પછી 8. એ જ રીતે નીચેની સંખ્યા અંક 1 દરેક વખતે 1000 ના સ્થાને, એટલે કે અહીં અંક 1 રહેવો જોઈએ, આનું સ્થાન બદલાવું ન જોઈએ. સૌથી મોટી સંખ્યા તો 9 8 7. અહીં આપણે શું કરીશું? 7 પહેલા લઈશું, પછી 8 અને પછી 9. તો આ તમારી પાકી બુકમાં લખી લેવાનું છે અને આના જ આધારે જો પેપરમાં પૂછાય તો થોડું વિચારી અને તમારે જવાબો લખવાના છે. તો આપણે અત્યારે અહીં સુધી રાખીશું અને તમારી ફેર બુકમાં પાકી નોટમાં લખી લેવાનું છે. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 5 ઉપર તમને એવું કીધેલું છે કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો અને નીચેની સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ તો ચડતા અને ઉતરતા ક્રમનો નિયમ જે છે એ આપણે ધોરણ બીજામાં ભણી ગયેલા છે અને ધોરણ 2 થી તમને ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓ મૂકતા આવડે છે. છતાં પણ ન આવડતી હોય તો ડરવાની જરૂર નથી. ચડતા ક્રમનો નિયમ શું છે કે ચડતો ક્રમ જ્યારે તમે ગોઠવો, જ્યારે કોઈ પણ સંખ્યાઓને તમે ચડતા ક્રમમાં મૂકો છો ત્યારે પહેલી જે સંખ્યા છે એ કેવી હોવી જોઈએ? નાની સંખ્યા લેવાની. નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવી જશે. ચડતા ક્રમમાં નાનામાં નાની સંખ્યાથી લઈ મોટામાં મોટી સંખ્યા સુધી પહોંચવાનું હોય છે. જ્યારે ઉતરતા ક્રમમાં શું છે કે સૌથી મોટી સંખ્યાથી લઈ અને સૌથી નાની સંખ્યા સુધી તમારે આવવાનું હોય છે. એટલે કે સૌથી મોટી સંખ્યા, પછી એનાથી નાની, પછી એનાથી નાની અને પછી સૌથી નાની સંખ્યા. આ રીતે ઉતરતો અને ચડતો ક્રમ હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમનો નિયમ શું હોય છે કે ચડતા ક્રમમાં જ્યારે તમે કોઈ સંખ્યા લખો છો ત્યારે સૌથી પહેલી સંખ્યા નાનામાં નાની સંખ્યા પસંદ કરો. તો તમે જુઓ આપેલી સંખ્યાઓમાં પહેલા આપણે સંખ્યાનું કદ જોશું, સ્વરૂપ જોશું. એ કેટલા અંકોની બનેલી છે? 3 અંક, 4 અંક, 4 અંક અને 3 અંક. તો 4 અંક અને 3 અંક એમ બે સંખ્યાઓ છે. એક 3 અંકની સંખ્યાઓ છે અને એક 4 અંકની સંખ્યાઓ છે. તો સૌપ્રથમ 4 અંક અને 3 અંકમાં નાની સંખ્યા 3 અંકની છે, એટલે કે 847 અને 571. હવે એ બંનેમાં નાની સંખ્યા કઈ છે એ પહેલા લેશું. તો તમે જુઓ 3 અંકની સંખ્યા કઈ છે? 847 અને 571. એ બંનેમાં નાની સંખ્યા કઈ છે એ જોઈએ. તો 100 નું સ્થાન જો અહીં 8, અહીં 5. 8 અને 5 માં 5 નાના છે, માટે 571 એ નાનામાં નાની સંખ્યા બની. અને એ જ રીતે 3 અંકની સંખ્યામાં આ નાની સંખ્યા, તો એનાથી મોટી કઈ બનશે? 847, કારણ કે પછી એકે 3 અંકની સંખ્યાઓ આપેલી નથી. તો જુઓ 571 એની પછી 847. હવે કઈ સંખ્યા વધી? આ બે સંખ્યા. તો આ બંનેમાંથી બરાબર નાની સંખ્યા કઈ છે એ પહેલા લેશું. તો જુઓ 9 અને 8. 1000 ના સ્થાનમાં 9 છે, 1000 ના સ્થાનમાં 8 છે. તો 8 નાના, માટે આ સંખ્યા પહેલા આવશે 8320. અને આ સંખ્યા 9754 એ છેલ્લે. તો તમે જો ચડતો ક્રમ બની ગયો. 571 એની પછી 847 આવે, પછી 8320 અને પછી 9754. તો તમારો ચડતો ક્રમ તૈયાર થઈ ગયો. એ જ રીતે નીચે જોઈએ. તો જો પહેલા સંખ્યાનું સ્વરૂપ જો 1 2 3 4. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. 1 2 3 4 ને 5. તો તમે જો 5 અંક, 5 અંક અને 5 અંકની સંખ્યા છે. બરાબર? તો આ એક જ સંખ્યા એવી છે જે 4 અંકની છે, એટલે એના આધારે તમને ખબર પડી ગયું કે આ સંખ્યા જે છે એ સૌથી નાની છે. તો પહેલા એ લખી લઈએ 9801. હવે આનાથી મોટી, બરાબર, અને આપેલી સંખ્યાઓમાંથી નાની સંખ્યા લેવાની. એ રીતે જોઈએ. આ સંખ્યાને એકો મૂકે તો 1 2 અને 3. આ 1 2 અને 3 માં નાની સંખ્યા કઈ છે? તો એ જોવા માટે દરેક સંખ્યાનું 10000 નું સ્થાન જો. અહીં 3 આપ્યા છે,
અહીં 3 આપ્યા છે અને અહીં 2 આપ્યા છે તો 3 3 અને 2 માં 2 નાના છે માટે આ સંખ્યા પહેલા આવશે તો 2 7 5 7 1 આગળ ચાલીએ તો હવે આ બે સંખ્યા વધી અહીં પણ 3 છે અહીં પણ 3 છે તો 3 જે છે બરાબર એ કોમન રાખીશું હવે 6 છે અને 8 છે જેમાં 6 નાના છે માટે આ સંખ્યા હવે આવશે અને આ સંખ્યા વધી ગઈ છે એ જ રીતે હવે આપણે ઉત્તરતો ક્રમ કરવાનો છે તો ઉત્તરતા ક્રમમાં શું કરીશું સૌથી મોટી સંખ્યા પછી એનાથી નાની અને એનાથી નાની એમ જશે તો તમે જુઓ નીચેની સંખ્યાઓને ઉત્તરતા ક્રમમાં ગોઠવો પહેલા સંખ્યાનું સ્વરૂપ એનું કદ જોઈએ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ને 5 1 2 3 ને 4 તો તમે જુઓ 4 અંક અને 4 અંક આ એક જ સંખ્યા એવી છે જે 5 અંકની આપી છે મતલબ એ મોટી સંખ્યા છે તો જે ચડતા ક્રમમાં આપણે નાનામાં નાની સંખ્યા પસંદ કરી હતી એમ ઉત્તરતા ક્રમમાં આપણે મોટામાં મોટી સંખ્યા પસંદ કરીશું જે છે 85400 તો લખીશું 85400 હવે આગળ ચાલીએ 1 2 અને 3 સંખ્યાઓમાં નાની સંખ્યા કઈ છે એ આપણે જોશું તો તમે જુઓ 10 1000 નું સ્થાન જોઈએ 5 7 અને 7 માં 5 છે એ કેવા છે નાના છે બરાબર તો 5 છે એ કેવા છે નાના છે પણ નાની સંખ્યા નથી લેવાની અહીં આપણે ઉત્તરતો ક્રમ છે એટલે 85400 આવ્યા તો એનાથી નાની સંખ્યા કઈ છે એ લેવાની બરાબર તો હવે તમે જુઓ આમાં આપણે શું કરીશું કે સંખ્યા એક વખત આવી જાય પછી આપેલી 3 સંખ્યામાંથી નાની સંખ્યા લેતા હતા અહીં આપેલી 3 સંખ્યામાંથી મોટી સંખ્યાઓ મૂકતા જશું તો તમે જુઓ 5000 7500 અને 7861 માં મોટું કયું છે તો કે 1000 ના સ્થાનમાં 5 7 અને 7 તો 5 તો નાના છે એટલે તો આવશે નહીં હવે આ બે સંખ્યામાં જોઈએ 7 7 સરખા છે એટલે એ લખી કાઢો હવે 5 અને 8 માં મોટું કયું છે તો કે 8 તો આ સંખ્યા જે છે એ પહેલા આવશે હવે તો ખ્યાલ આવી ગયો આ સંખ્યા એની પછી આવશે કારણ કે આ બંનેની સરખામણી કરતા હતા એમાં આ સંખ્યા પહેલી તો આ સંખ્યા પછી વધી કઈ આ સંખ્યા જે સૌથી નાનામાં નાની સંખ્યા છે એટલે છેલ્લે આવશે તો તમે જુઓ ઉત્તરતા ક્રમમાં નિયમ જળવાઈ ગયો કે શરૂઆત સૌથી મોટી સંખ્યાથી જાય અને છેલ્લે સૌથી નાનામાં નાની સંખ્યા આવે તો એ આપણને મળી ગયું હવે એની આધારે નીચેનું રકમ જોઈ લઈએ બરાબર 1 2 3 4 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 ત્રણ સંખ્યાઓ છે 5 5 અંકની છે એક જ સંખ્યા 4 અંકની છે તો આ નાનામાં નાની સંખ્યા છે પરંતુ ઉત્તરતા ક્રમમાં પહેલી સંખ્યા સૌથી મોટી લેવાની છે તો સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણે જોઈએ તો તમે જુઓ 10000 નું જે સ્થાન છે એ 4 છે અહીં 10000 ના સ્થાનમાં 8 અહીં 10000 ના સ્થાનમાં 9 તો સૌથી મોટી સંખ્યા 9 છે માટે આખી જ સંખ્યા સૌથી મોટામાં મોટી છે તો 92547 બરાબર હવે આપેલી આ બંને સંખ્યા આ તો સૌથી નાની છે ખબર જ છે એટલે એ તો છેલ્લે જ આવવાની છે એ ખ્યાલ જ છે આ ત્રણમાંથી મોટી સંખ્યા હતી અહીંયા લખી હવે આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા જે હોય એ લખો તો તમે જો 4 અને 8 માં મોટી સંખ્યા 8 છે માટે 88715 અને આ સંખ્યા 45321 અહીં અને 1971 એવા આપણો ચડતો અને ઉતરતો ક્રમ અહીં પૂરો થાય છે તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે આવા 10 ઉદાહરણો તમારે તમારી જાતે બનાવી અને એનો ઉકેલ લાવવાનો છે તો એ 10 ઉદાહરણો તમારે તમારી પાકી નોટમાં જાતે બનાવવાના છે ચડતા ક્રમના 2 લખાઈ ગયા છે તો મતલબ 8 રકમ તમારે જાતે લખી અને ચડતો ક્રમ બનાવવાનો 8 રકમ ઉત્તરતા ક્રમની બનાવવાની અને તમારે એ પાકી નોટમાં લખવાની છે તો આપણે આજે અહીં સુધી રાખીશું આવજો